અમરેલીમાં રાજ્યના ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયાના જન્મદિવસ નિમિત્તે વિવિધ લોકોપયોગી કાર્યક્રમો અને વિકાસ કાર્યોની અનોખી ઉજવણી કરાઈ। આ પ્રસંગે અમરેલી નગરપાલિકા દ્વારા આયોજિત વિકાસ યજ્ઞ અંતર્ગત અંદાજે ₹3,85,00,000થી વધુના વિકાસના કામોને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। કાર્યક્રમની શરૂઆતમાં કર્મયોગી ઉપવન ખાતે ભવ્ય વૃક્ષારોપણ યોજાયું હતું। આ ઉપરાંત અમરેલી પોલીસ હેડક્વાર્ટર ખાતે રમતગમતના આધુનિક માળખા માટે ₹358.48 લાખના ખર્ચે વિવિધ સ્પોર્ટ્સ સુવિધાઓનું ખાતમુહૂર્ત કરાયું છે, જેના ભાગરૂપે અહીં બેડમિન્ટન કોર્ટ, ઇન્ડોર ડોમ, પિકલબોલ, બોક્સ ક્રિકેટ અને વોલીબોલ કોર્ટ જેવી સુવિધાઓ તૈયાર કરાશે। સાથે જ અમરેલી શહેરની 21 આંગણવાડીઓની કમ્પાઉન્ડ વોલનું ખાતમુહૂર્ત આ પ્રસંગે કરાયું હતું। શિક્ષણ ક્ષેત્રે રોકડાપરા પ્રાથમિક શાળાનો શુભારંભ કરાયો અને બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા અમરેલીના આશરે 300 જેટલા વિદ્યાર્થીઓને આગામી ટૂંક સમયમાં વિદ્યારત્ન એવોર્ડ આપીને સન્માનિત કરાશે તેવી જાહેરાત પણ કરવામાં આવી। આ પ્રસંગે ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો આભાર વ્યક્ત કર્યો હતો। પ્રથમ તો અમરેલી શહેર ભાજપની ટીમને, અમરેલી જિલ્લા ભાજપ ટીમ અને અમરેલી નગરપાલિકાની ટીમનો હૃદયથી આભાર માનું છું। જન્મદિવસ નિમિત્તે આજે વૃક્ષારોપણનો એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। જે રીતે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબે જે બધાને અપીલ કરી છે, એક પેડ માં કે નામ, એનું સંધાન આજ મારા જન્મદિવસ નિમિત્તે કાર્યકર્તાના નામે એક વૃક્ષનું વાવેતર આજે તમે જોઈને જે રીતે કર્યું છે, દરેક કાર્યકર્તાના નામે એક વૃક્ષનું વાવેતર કર્યું છે। 111 જેટલા વૃક્ષો એક સાથે અત્યારે વાવ્યા છે। અમે સંકલ્પ કર્યો છે કે રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબ અને પ્રદેશ ભાજપના અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ દ્વારા પર્યાવરણની ઉજવણી માટે દરેકની વિધાનસભાની અંદર વૃક્ષારોપણના સારા કાર્યક્રમો થાય એનું સંધાન અમારે અમરેલી વિધાનસભાની અંદર 51,000 જેટલા વૃક્ષોનું એક વાવેતર કરવાનું છે। સદભાવના સાથે રાખી અને 51,000 જેટલા વૃક્ષો અમરેલી વિધાનસભાની અંદર વાવેતર કરવાની શરૂઆત કરી દીધી છે। 5 તારીખે 8 જેટલા ગામોની અંદર આ વૃક્ષારોપણના કાર્યક્રમો કર્યા હતા। અત્યારે 111 જેટલા વૃક્ષો અહીંયા પણ વાવ્યા છે। દરેક મિત્રોને પણ અપીલ કરું છું કે પોતાના જન્મદિવસ નિમિત્તે કાંઈ નહીં તો કાંઈ 11 વૃક્ષોનું વાવેતર તો કરવું જ જોઈએ, જેથી કરીને પર્યાવરણની જાળવણી માટે, ગરમીના સામે ટક્કર આપવા માટે નરેન્દ્રભાઈ મોદી સાહેબની અપીલને બધાએ માન આપી અને દરેક પોતાના જન્મદિવસ નિમિત્તે વૃક્ષો વાવે એવી વિનંતી કરું છું। ફરી શહેર ભાજપની ટીમને, નગરપાલિકાની ટીમને, જિલ્લા ભાજપની ટીમને, આદરણીય સુજિત્રા સાહેબને તમામ કાર્યકર્તા મિત્રોનો હૃદયથી આભાર માનું છું। જેડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી, અમરેલી।